કે 36મી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એથ્લેટિક્સ એન્ડ સાયકલિંગ ટુર્નામેન્ટ 2025-26નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, પોરબંદર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025ની સેમિફાઇનલમાં ભારતે કોને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, ઓસ્ટ્રેલિયા ટીમને જે છે સેમિફાઇનલમાં હરાવી ભારતે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025 માટે ટોપ એગ્રી ફૂડ પાયોનિયર્સ ટેપની યાદીમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ, સંજીવ કપૂર છે, જે ભારતીય શેફ છે તેને મિત્રો છે આ યાદીમાં છે સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા જિલ્લામાં 4000 વર્ષ જૂની હડપ્પન વસાહતની ઓળખ સૌથી જૂની કારાવાસરાય એટલે કે વેપારીઓ માટેનું કિલ્લેબંધ વિશ્રામ સ્થળ તરીકે જે છે કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, કચ્છ ખાતે છે આ મળી આવ્યું છે. ત્યાંથી આ છે વેપારીઓ માટેની કિલ્લેબંધ વિશ્રામ સ્થળ છે મળી આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આત્યંતિક ગરીબી મુક્ત જાહેર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન બી આવશે, કેરળ રાજ્ય બન્યું છે. ત્યારબાદ FIDE ચેસ વર્લ્ડ કપની ટ્રોફી હવે કયા કપ તરીકે ઓળખાશે? તો જવાબ આવશે ઓપ્શન એ, વિશ્વનાથ આનંદ ટ્રોફી તરીકે છે તેને ઓળખવામાં આવશે, અથવા તો વિશ્વનાથ આનંદ કપ તરીકે છે તેને ઓળખવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત અને દેશમાં કુદરતી ગેસની માંગને પૂરી કરવા માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ જે છે કતાર એનર્જી સાથે કેટલા વર્ષના સેલ્સ એન્ડ પીએર્સ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 17 વર્ષના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યુનેસ્કો દ્વારા ભારતના કયા શહેરને સિટી ઓફ ગેસ્ટ્રોનોમી તરીકે માન્યતા આપવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, લખનઉ સિટીને. ત્યારબાદ તાજેતરમાં ભારતના ટેનિસ આઇકોન રોહન બોપન્નાએ વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, તો તેઓએ છે કેટલા ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 2 જેટલા ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કરેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઇનામી સહાયની રકમમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 25% વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કોણે ભારત મંડપમ ખાતે 1 લાખ કરોડની રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન RDI સ્કીમ લોન્ચ કરી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ FPEDA દ્વારા છે કયા રાજ્યથી કોસ્ટારિકામાં ફોર્ટિફાઈડ રાઈસ કર્નલનો 12 મેટ્રિક ટનનો સૌપ્રથમ જથ્થો નિકાસ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, છત્તીસગઢ રાજ્યથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા સ્થળને વૈશ્વિક પ્રવાસન અને ગૌ સેવા તીર્થધામ તરીકે વિકસાવવા માટે વૃંદાવન ગોચર પાર્ક બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, વડનગર ખાતે. ત્યારબાદ વર્ષ 2025માં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી સૌપ્રથમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો છે, તો તે કેટલામી આવૃત્તિ હતી? તો જવાબ આવશે ઓપ્શન એ, આ 13મા નંબરની આવૃત્તિ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની 94મી રામસર સાઇટ ગોગાબિલ તળાવ છે તે કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, બિહાર રાજ્યમાં છે આ 94મી રામસર સાઇટ ગોગાબિલ તળાવ આવેલી છે. QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતની કેટલી યુનિવર્સિટી ટોચની 100માં સ્થાન પામી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 7 જેટલી યુનિવર્સિટી છે ટોપ 100માં સ્થાન પામેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વીજળીનો વેપાર વધારવા માટે
400 kV ક્રોસ બોર્ડર ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ પર કરાર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ નેપાળ દેશ સાથે. ત્યારબાદ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન હાઇડ્રોજનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી નવી દિલ્હી ખાતે છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચે કેટલામો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપરત કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી 5મો. ત્યારબાદ ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ચિત્તા હેઠળ બોત્સવાનાથી વધુ કેટલા આફ્રિકન ચિત્તા આયાત કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી 8 જેટલા. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે ઇલેક્ટ્રિક વાહનોને ચલાવતી વખતે વાયરલેસ રીતે ચાર્જ કરી શકે તેવા વિશ્વના પ્રથમ હાઈવેને સક્રિય કર્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી ફ્રાન્સ દેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પોલીસ ટેકનોલોજી સમિટ 2025નું આયોજન છે તે ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી RRU એટલે કે જે છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ભારતની પ્રથમ સ્વદેશી કેન્સર થેરાપીને રાષ્ટ્રને સમર્પિત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન સી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ જીડીપી પ્રતિ વ્યક્તિ પ્રદર્શનના આધારે વિશ્વની નંબર 1 કોઓપરેટિવ સંસ્થા કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન એ અમૂલ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતી લોક સાહિત્યના સુપ્રસિદ્ધ વાર્તાકાર તેમજ સંપાદક એવા જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે. તો તેઓને 2019માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ઓપ્શન એ પદ્મશ્રી પુરસ્કારથી. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા ગુવાહાટીમાં ભારત રત્ન ડૉક્ટર ભૂપેન હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો જવાબ આવશે ઓપ્શન ડી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા છે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં ચાલી રહેલા રોગચાળા વચ્ચે ભારતે 10,000 હળકવાની રસીના ડોઝ મોકલ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી તિમોર લેસ્ટે ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોના દ્વારા નવી દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ અમિત શાહ દ્વારા. ત્યારબાદ ભારત સરકાર વંદે માતરમ રાષ્ટ્રીય ગીતના કેટલા વર્ષ પૂર્ણ થયા બદલ 1 વર્ષ લાંબી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી 150 વર્ષ પૂર્ણ. ત્યારબાદ ગ્રીન કવર વધારવાના ધ્યેય સાથે રાજ્યભરમાં પીપીપી મોડથી અંદાજે કુલ કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી 7 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કે ભારતનું પ્રથમ ડિજિટલ આદિવાસી સ્વતંત્ર સેનાની સંગ્રહાલયનું જે છે ક્યાં બનાવવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે છત્તીસગઢ ખાતે છે મિત્રો આનું છે આ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. અહીં તમે તસવીરમાં જોઈ શકો છો આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મૂકતું બિલ રજૂ કરવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે આસામ રાજ્યમાં છે આ બિલ છે તેને મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે મહારાષ્ટ્ર રાજ્ય છે પ્રથમ બન્યું છે. ત્યારબાદ ગુજરાત સરકારે માવઠાના કારણે પાકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં લઈ ખેડૂતો માટે કેટલા રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ છે તે સરકાર દ્વારા છે આ માવઠા માટે છે તે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ
તો વર્ષ 2025નો બુકર પ્રાઇઝ છે તે કોણે જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, ડેવિડ ઝાલે છે. તેમણે આ જે છે જે 2025નો બુકર પ્રાઇઝ છે જીત્યો છે. બાજુમાં તેની પુસ્તક તમે જોઈ શકો છો, ફ્લેશ કરીને લખેલું છે. ત્યારબાદ IUCN દ્વારા તેના તાજેતરના વૈશ્વિક રિવ્યુમાં કોને ગુડ રેટિંગ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે કંચનજંગા નેશનલ પાર્કને છે ગુડ રેટિંગ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાનની નવેમ્બર 2025ની ભૂટાન મુલાકાત દરમિયાન કો હાઇડ્રોલિક પ્રોજેક્ટ ઉદ્ઘાટિત થયો હતો અને તેની ક્ષમતા કેટલી છે? તો જવાબ આવશે પુનાતસાગચુ નામ 2 છે એનું નામ છે અને ક્ષમતા 1020 મેગાવોટની રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટાઈમ આઉટ દ્વારા બહાર પાડવામાં આવેલ તાજેતરમાં એશિયાના સૌથી ખુશ શહેરોની યાદીમાં પ્રથમ ક્રમે છે તે કયું શહેર રહ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, મુંબઈ શહેર છે પ્રથમ ક્રમ ઉપર આમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે કેરોમાં યોજાયેલી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે સમ્રાટ રાણાએ જીત્યો છે. ત્યારબાદ આદિવાસી સમુદાયોને ધ્યાનમાં રાખી વ્યાપક જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ છે ગુજરાત રાજ્ય બન્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે UN વોટર કન્ઝર્વેશનમાં જોડાનાર પ્રથમ દક્ષિણ એશિયન દેશ કયો બન્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, બાંગ્લાદેશ દેશ બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ઇસરો દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ મંગળયાન 2 મિશન ક્યારે લોન્ચ થશે? તો જવાબ આવશે ઓપ્શન બી, વર્ષ 2030માં છે આને લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંશોધિત ભારત નેટ યોજનાને તેના સમગ્ર પ્રદેશમાં સફળતાપૂર્વક લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પંજાબ રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સ 2025માં જળ વ્યવસ્થાપન અંતર્ગત શ્રેષ્ઠ રાજ્યમાં ગુજરાત કેટલામાં સ્થાને છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે ગુજરાત બીજા સ્થાન ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બહેરીનમાં મનામા ખાતે આયોજિત 2025 એશિયન યુથ ગેમ્સમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે ભારતે આમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમદાવાદ પુસ્તક મેળો 2025 ક્યાં આયોજિત થયો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે છે આ અમદાવાદ પુસ્તક મેળો 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય બીજ સહકારી લિમિટેડ એ ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે કઈ ડેરી સાથે જે છે સમજૂતી કરાર એટલે કે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે બનાસ ડેરી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પેટન્ટ ફાઇલિંગની દ્રષ્ટિએ ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો દેશ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, છઠ્ઠા નંબરનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ભારતીય સેનાની ત્રણેય પાંખો વચ્ચે સંયુક્ત કામગીરીમાં સુમેળ વધારવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત ત્રિસેવા કવાયત TSE 2025 યોજાઈ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી, પોરબંદર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં શેખા અલ નોવાઇસને UN ટુરિઝમના પ્રથમ મહિલા વડા તરીકે નીમવામાં આવ્યા છે તો તેઓ કયા દેશના છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે તેઓ UAE દેશના રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં કોમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામહ પ્રોફેસર વી રામનનું છે નિધન થયું છે તો તેમણે સાયન્સ અને કોમર્સના સ્નાતકો માટે કયા પ્રોગ્રામની રચના કરી હતી? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે MCA જે છે જે પ્રોગ્રામની રચના કરી હતી. ત્યારબાદ 100%
સાયબર ફ્રોડ રિસ્પોન્સ સિસ્ટમ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે ગોવા રાજ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ છે કયા આફ્રિકન દેશની મુલાકાત લીધી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે ઉપરોક્ત બંને, એટલે કે અંગોલા અને બોત્સવાના. આ બંને દેશોની મુલાકાત, જે આફ્રિકન દેશો છે તેની મુલાકાત છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા છે તે લેવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી માર્બલની જીઆઈ નોંધણી કોના નામે કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી અંબાજી માર્બલ ક્વેરી એન્ડ ફેક્ટરી એસોસિએશનના નામ ઉપર છે આની નોંધણી છે તે કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતની ડિજિટલ ક્ષમતાને મજબૂત બનાવવા માટે રાજ્યનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે ગિફ્ટ સિટી ખાતે છે બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે 3,800થી પણ વધુ જરૂરિયાતમંદ બાળકોની હૃદયની સર્જરીને છે ભંડોળ પૂરું પાડવા બદલ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પ્રવેશ મેળવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે પલક મુન્ચાલે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કઈ કોર્ટ દ્વારા ફાંસીની સજા ફટકારાઈ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ દ્વારા છે તે ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પીએમ જનમન મિશનના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ ગુજરાત છે આમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં 13થી લઈને 16 નવેમ્બર 2025 દરમિયાન 13મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે ગંગટોક ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઇસરોએ ચંદ્રયાન 4ને માટે સરકારી મંજૂરી મળી ગઈ છે, તો તે ક્યારે લોન્ચ કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે વર્ષ 2028માં લોન્ચ કરવામાં આવશે. કે તાજેતરમાં ગુજરાત પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે રાજ્યના તમામ જે એસપી એટલે કે પોલીસ અધિક્ષક અને સીપી એટલે કે પોલીસ કમિશનરને ઝુંબેશ શરૂ કરવા માટે આદેશ આપ્યા હતા. તો આ ઝુંબેશનું નામ પૂછવામાં આવ્યું છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિશન 100 કલાક નામની ઝુંબેશ શરૂ કરવાનો આદેશ આપ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 19 નવેમ્બર 2025ના રોજ પીએમ કિસાન યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 21મો હપ્તો જારી કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં 3 દિવસીય સાંસ્કૃતિક ઉત્સવ અક્ષર મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે નવી દિલ્હી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડનગર ખાતે દર વર્ષે યોજાતા પ્રતિષ્ઠિત તાનારીરી મહોત્સવનો શુભારંભ 22 નવેમ્બર 2025ના રોજ કોના હસ્તે કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે, જે આપણા મુખ્યમંત્રી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં આવેલા ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2026માં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી ભારત છે તે 23મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશની સુંદરી ફાતિમા બોસે મિસ યુનિવર્સ 2025નો તાજ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી મેક્સિકોની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 8 થી 9 જાન્યુઆરી 2026ના રોજ કયા શહેરમાં બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી રાજકોટ ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં ભારત દ્વારા યુએઈ દ્વારા જે છે તે યુએઈના નાગરિકો માટે વિઝા ઓન અરાઇવલ સુવિધા કયા શહેરમાં જે છે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપયુક્ત તમામ એટલે કે કોચીન, કાલિકટ અને અમદાવાદ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે તાજેતરમાં નાગાલેન્ડ સરકારે આગામી હોર્નબિલ ફેસ્ટિવલ 2025 માટે કોને કન્ટ્રી પાર્ટનર તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, એ અને બી બંને, એટલે કે આયર્લેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ દેશને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા શહેરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, જામનગરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે પ્રથમ મહિલા T20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઇન્ડ જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ભારતે. ત્યારબાદ કયા દેશનું એરપોર્ટ વાઈફાઈ 7 ડિપ્લોય કરનાર વિશ્વનું પ્રથમ એરપોર્ટ બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ઓમાન દેશનું. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાની પિંક બસ માટે પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર કોણ બની છે? તો જવાબ આવશે ઓપ્શન સી, નિશા શર્મા. ત્યારબાદ તાજેતરમાં બોલિવૂડના હીમેન ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન થયું છે, તો તેમને વર્ષ 2019માં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે ઓપ્શન બી, પદ્મભૂષણ. ત્યારબાદ તાજેતરમાં કયા શહેરના બ્યુગલને છે GI એટલે કે ભૌગોલિક સંકેત ટેગ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, મેરઠના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ભારત દેશે. ત્યારબાદ ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં જન્મેલી પ્રથમ માદા ચિત્તા મુખીએ કયા નેશનલ પાર્કમાં 5 બચ્ચાઓને જન્મ આપ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કુનો. ત્યારબાદ તાજેતરમાં જ BSFની ડાયમંડ જ્યુબલી ઉજવણી ક્યાં કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ભુજ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કોને ICC મેન્સ T20 વિશ્વકપ 2026 માટે સત્તાવાર ટુર્નામેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન એ, રોહિત શર્માને. ત્યારબાદ તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી LPG આયાત કરવા માટેનો પ્રથમ માળખાગત કરાર કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, USA સાથે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના 5મા નંબરના સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, રાજસ્થાન ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અમદાવાદ કયા વર્ષે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે? તો જવાબ આવશે ઓપ્શન બી, વર્ષ 2030 માટેની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતે ટોક્યોમાં યોજાયેલી ડેફિલિક્સ જે શૂટિંગ સ્પર્ધા છે તેમાં કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, 20 મેડલ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ક્યાંથી એક સરદાર @150 યુનિટી માર્ચની શરૂઆત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, આણંદ ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રના નવા વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ 2025 રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, જકાર્તા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ કમિટમેન્ટ ટુ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે ભારત આમાં છે 36મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા પોસ્ટલ શિપિંગ સંબંધિત સાઇન ઓન, સાઇન ઓફ અને શોર લીવ પાસની પ્રક્રિયા નાબૂદ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, હોમ અફેર્સ મિનિસ્ટ્રી દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં નીતિશ કુમારે કેટલામી વાર બિહારના જે છે CM તરીકે શપથ લીધા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 10મી વખત. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના સુનાપુર બીચ અને ગોલ્ડન બીચને વર્ષ 2025 માટેનો બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઓડિશાના. ત્યારબાદ 10મો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું 15 નવેમ્બરથી 5 ડિસેમ્બર 2025 દરમિયાન છે
ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ કુરુક્ષેત્ર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કે તાજેતરમાં કોના દ્વારા નવસારીમાં સૌથી આધુનિક અને હાઈટેક એસટી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે તે નવસારીમાં છે આ સૌથી આધુનિક છે હાઈટેક એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ટેલિકોમ સેક્રેટરી જે છે બનાવવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે અમિત અગ્રવાલ છે તેઓને છે ટેલિકોમ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ સ્કિલ્સ એશિયા કોમ્પિટિશનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી ચાઇનીઝ તાઇપે ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં મુંબઈ ખાતે કયા પ્રોજેક્ટ હેઠળ નિર્મિત ચોથું અત્યાધુનિક યુદ્ધ જહાજ તારાગીરી જે છે નૌકાદળને સોંપવામાં આવ્યું છે? તો આમાં જવાબ આવશે આમાં ઓપ્શન સી પ્રોજેક્ટ 70A છે મિત્રો જે છે સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકારે સત્તાવાર રીતે કેટલા લેબર કોડ્સ છે તે લાગુ કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી 4 જેટલા જે છે લાગુ કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી 3જા સ્થાન ઉપર ભારત રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે સાયબર સુરક્ષા અને સંચાર સાથી એપ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કોણે 2025માં ઉત્તર ધ્રુવમાંથી પસાર થતો નવો શિપિંગ રૂટ શરૂ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ ચીન દેશે છે આ શરૂ કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સચિન તેંડુલકરના એક જ ફોર્મેટમાં સૌથી વધુ 51 સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી વિરાટ કોહલીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકાર જે છે પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને શું કરશે? તો જવાબ આવશે તેનું નામ મિત્રો નવું છે તે છે ઓપ્શન બી આવશે સેવા તીર્થ છે તેનું નામ રાખવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અર્થ સમિટ 2025-26નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે ઉપરોક્ત બધા જ એટલે કે હૈદરાબાદ, ગાંધીનગર અને નવી દિલ્હી આ 3 જગ્યા ઉપર છે અર્થ સમિટ 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંયુક્ત લશ્કરી કવાયત એકુવેરિન ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? તો જવાબ આવશે ભારત અને માલદીવ દેશ વચ્ચે છે આ લશ્કરી કવાયત છે તે યોજાતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે 12મી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી ધરમપુર વલસાડ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે બાલ વિવાહ મુક્ત ભારત 100 દિવસની જાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે અન્નપૂર્ણા દેવી દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ સ્વદેશી CRISPR જીન થેરાપીનું નામ કોના ઉપર રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ ભગવાન બિરસા મુંડાના નામ ઉપર છે આ થેરેપીનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કોણે કચ્છના ધોરડો ખાતે સફેદ રણમાં રણ ઉત્સવ 2025નો ભવ્ય પ્રારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ 128માં મન કી બાતના એપિસોડ મુજબ ભારતે કેટલા મિલિયન ટન અનાજનું ઉત્પાદન કરીને કૃષિમાં નવો રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે
357 મિલિયન ટન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં પીએમ મોદી દ્વારા કયા ભગવાનની જે છે રામની 77 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, ગોવા ખાતે મિત્રો છે આપણા વડાપ્રધાન દ્વારા છે ભગવાન રામની 77 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરાયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં જે છે 25 બેઝ પોઈન્ટનો ઘટાડો કરીને કેટલા ટકા છે કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 5.25% છે તે કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં સંશોધકોએ કઈ જગ્યાએ વુલ્ફ સ્નેક નામની સાપની એક નવી પ્રજાતિ મળી આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, નિકોબાર ટાપુ ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે એશિયાના સૌથી મોટા ઇન્જીમેચ 2025 એક્ઝિબિશનનું શુભારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગાંધીનગર ખાતેથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાત વહીવટી સુધારણા પંચ GARCએ કેટલામો અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સુપ્રત કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 6થો છે સુપ્રત કર્યો છે. મિત્રો આ ડિસેમ્બરની વાત છે, તો ડિસેમ્બરમાં 6થા નંબરનો છે અહેવાલ સુપ્રત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી છે તે કયા સ્થળે ભારતનું પ્રથમ કેમ્પસ ખોલશે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ગુરુગ્રામ ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ એનર્જી લીડર સમિટ 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ઓડિશા ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ભારતીય ફાઇટર એરક્રાફ્ટના પાયલોટને બચાવવા માટેની સ્કેપ સિસ્ટમનું ચંદીગઢ ખાતે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, DRDO દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ એસ્ટ્રોસેટ શું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, ભારતનું પ્રથમ મલ્ટી વેવલેન્થ સ્પેસ ટેલિસ્કોપ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પ્રથમ ફિફા શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, ડોનાલ્ડ ટ્રમ્પને. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કોણે આનંદીબેન પટેલના પુસ્તક ચુનૌતીઓ મુझे પસંદ હૈ ની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, અમિત શાહ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની પ્રેસ દ્વારા કોને વર્ષ 2025ના વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે, રેન્જ બાઇટ જે શબ્દ છે તેને ઓક્સફર્ડ યુનિવર્સિટીની જે પ્રેસ દ્વારા છે વર્ડ ઓફ ધ યર છે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસા સમિટમાં છે 20મા સત્રનો પ્રારંભ થયો હતો? તો મિત્રો ઓસ્ટ્રેલિયા ખાતે છે યુનેસ્કોની આ 20મી અમૂર્ત સાંસ્કૃતિક વારસા સમિટનું છે જે છે 20મા સત્રનો પ્રારંભ થયો છે. કે ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે SIR છે તેની કેટલી કુલ કામગીરી પૂર્ણ થઈ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, 98.19% જેટલી કામગીરી છે તે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 16 વર્ષથી નીચેના જે બાળકો છે તેના માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, ઓસ્ટ્રેલિયા દેશ પ્રથમ બન્યો છે જેમણે છે 16 વર્ષથી નીચેના બાળકોને સોશિયલ મીડિયા ઉપર બેન કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલા અલકનંદા ગેલેક્સીની શોધ કયા સાધનના ડેટાનો ઉપયોગ કરીને થઈ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ્સની મદદથી છે આ ગેલેક્સીની શોધ છે તે કરવામાં આવી છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ જે વયમર્યાદા છે તે કેટલા વર્ષ સુધી વધારી છે? તો જવાબ આવશે આમાં મિત્રો 55 થી જે 58 વર્ષ છે હવે કરવામાં આવી છે જે નિવૃત્તિની વયમર્યાદા. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના કયા તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની માનવતાની જે સૂચિમાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, દિવાળી જે તહેવાર છે તેને મિત્રો છે યુનેસ્કોએ છે આ અમૂર્ત સાંસ્કૃતિક વારસાની માનવતાની જે છે સૂચિમાં સામેલ કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળેથી ભારતનું પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુલ સેલ જહાજ લોન્ચ કરવામાં આવ્યું? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે, વારાણસી ખાતેથી છે આ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે છે તે કયા જિલ્લામાં બનાસ ડેરીના બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, વાવ થરાદ જિલ્લામાં છે આનું ઉદ્ઘાટન છે અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિઝર્વેશન એટલે કે SIR પ્રોગ્રામ હેઠળ મતદાર યાદીનું 100% ડિજિટાઇઝેશન પૂર્ણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, રાજસ્થાન રાજ્ય પ્રથમ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં યોજાયેલ વર્લ્ડ સ્કિલ એશિયા કોમ્પિટિશન 2025માં ભારતે કેટલામો ક્રમાંક મેળવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 8મો ક્રમાંક ભારતે મેળવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે 8 થી 12 ડિસેમ્બર 2025 દરમિયાન આંતરરાષ્ટ્રીય પરિષદ સ્કોપિસિસ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, અમદાવાદ ખાતે છે આનું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તમિલનાડુમાં આયોજિત FIH હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025માં ભારતે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, ભારતે આમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ત્યારબાદ કયા દેશમાં માર્ચ 2026 પ્રથમ કોમનવેલ્થ ખોખો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભારત દેશમાં છે આનું આયોજન કરવામાં આવવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એટલે કે GERCના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, શ્રી પંકજ જોશીની છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે વૈજ્ઞાનિકા સાયન્સ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, નવી દિલ્હી ખાતે છે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે AI ફોર ગુડ ગવર્નન્સ વિષય પર એક પ્રાદેશિક સંમેલન ક્યાં યોજાયું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, ગાંધીનગર ખાતે છે આ જે છે સંમેલન યોજાણું હતું. ત્યારબાદ રાજસ્થાનના અલવર જિલ્લામાં આવેલ સિલીસર તળાવ અને છત્તીસગઢના બિલાસપુર નજીક કોપરા જલાશયને રામસર સાઇટ જાહેર કરાઈ તો હવે કુલ કેટલી રામસર સાઇટ થઈ છે? તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, 96 જેટલી રામસર સાઇટ હવે ભારતમાં આવેલી છે. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશની સંસદના સંયુક્ત સત્રને જે છે સંબોધિત કરવાના છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઇથોપિયા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારે રાજ્યની કેટલી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના સગા સંબંધીઓ માટે વિશ્રામ ગૃહ બનાવવાનો નિર્ણય લીધો છે? તો જવાબ આવશે 14 જેટલી સરકારી હોસ્પિટલોમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન જે છે ગ્રામીણમાં લોકસભામાં કોણે રજૂ કર્યું?
તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, શિવરાજસિંહ ચૌહાણ દ્વારા છે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ T20Iમાં 1000+ રન અને 100+ વિકેટ લેનાર પ્રથમ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર કોણ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, હાર્દિક પાંડ્યા બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે 15મા આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, ઓડિશા ખાતે આનું આયોજન થયું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ શાળાએ ગ્રીન સ્કૂલ એવોર્ડ 2025 જીત્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, જીવરાજના મુવાડા પ્રાથમિક શાળાએ છે આ એવોર્ડ જીત્યો છે. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા કોઇન સ્ટ્રોક જે છે ની સારવાર માટે જે છે સુપરનોવા સ્ટેન્ટ નામના નવા અને અદ્યતન ડિવાઇસનું ભારતનું પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, તે છે એમ્સ દિલ્હી ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા લોકસભામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 નામનું ખાનગી સભ્ય બિલ રજૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, સુપ્રિયા સુલે દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે 14 ડિસેમ્બર 2025ના રોજ પોરબંદરના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી, ડોક્ટર મનસુખભાઈ માંડવિયા દ્વારા. ત્યારબાદ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય શિલ્પકારનું નિધન થયું છે, તો તેનું નામ શું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, રામ સુતાર છે તેનું નામ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ધ ગ્રેટ ઓનર નિશાનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ઇથોપિયા દેશ દ્વારા છે સન્માન કરવામાં આવ્યું છે આપણા વડાપ્રધાન મોદીનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2 સૈન્ય અભ્યાસનો પ્રારંભ થયો છે? તો જવાબ આવશે ભારત અને UAE સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ સંસ્થામાં ઇન્ડિયા કી ખોજ જે કાર્યક્રમ છે તે યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, IIT ગાંધીનગરમાં. ત્યારબાદ ભારતે કેટલામી વખત WSF સ્ક્વોશ વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, પ્રથમ વખત છે ભારત છે આ WSF સ્ક્વોશ વર્લ્ડ કપનું ચેમ્પિયન બન્યું છે. કે આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસની એટલે કે 26 જાન્યુઆરી 2026ના રોજ જે રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, વાવ-થરાદ જિલ્લામાં છે ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ 2026માં બ્રિક્સનું પ્રમુખ પદ કયો દેશ સંભાળશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ભારત દેશ આનું છે તે પ્રમુખ પદ સંભાળવાનો છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા મંત્રાલય દ્વારા સભાસાર AI ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, પંચાયતી રાજ મંત્રાલય દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનું પ્રથમ યોગ અને આયુર્વેદ આધારિત ક્લસ્ટર સેન્ટર તરીકે કઈ સંસ્થાને જાહેર કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, પતંજલિ યુનિવર્સિટીને. ત્યારબાદ તાજેતરમાં જ ડોલોમેડિસ ઇન્ડિક્સ નામની પાણીમાં શિકાર કરવામાં માહિર અર્ધ જળચર કરોળિયાની પ્રજાતિ કયા રાજ્યમાં જે છે મળી આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કેરળ રાજ્યમાં મળી આવી છે. ત્યારબાદ નવા નિયમ મુજબ ખાનગી ક્ષેત્રના NPS ગ્રાહકોને નિવૃત્તિ સમયે મહત્તમ કેટલું ઉપાડી શકશે? તો જવાબ આવશે ઓપ્શન બી, 80% રકમ છે તે ઉપાડી શકશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતના કયા શહેરમાં દુનિયાની સૌથી મોટી સોલર ડિશ એટલે કે સોલર કોન્સ્ટર્સ લગાડવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, વડોદરા ખાતે લગાડવામાં આવ્યું છે. ત્યારબાદ જમ્મુ અને કાશ્મીરની પ્રથમ જેન ઝી પોસ્ટ ઓફિસ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, AIIMS
વિજયપુર કેમ્પસ ખાતે છે આની શરૂઆત કરવામાં આવી છે। ત્યારબાદ તાજેતરમાં જ ડિજીલોકર મારફતે પેપરલેસ પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા કયા બે મંત્રાલયે શરૂ કરી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, MEITY અને MEA આ બે મંત્રાલય દ્વારા છે આ જે છે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારબાદ ગુજરાત સરકારે ગ્રાન્ટ ઇન એડ શાળાઓ માટે કઈ નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, વિદ્યાર્થીઓની હાજરી આધારિત ગ્રાન્ટ। ત્યારબાદ IMF અનુસાર વિશ્વની સૌથી મોટી રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ કઈ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે UPI। ત્યારબાદ તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં 10,601 કરોડ રૂપિયાના ખર્ચે ખાતર પ્લાન્ટ છે તેનો શિલાન્યાસ કર્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે આસામ રાજ્યમાં। ત્યારબાદ અમદાવાદ શહેર માટે પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનનું જે લોન્ચિંગ છે તે કોણે કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે છે આનું જે છે લોન્ચિંગ કરવામાં આવ્યું છે। ત્યારબાદ વિશ્વના કુલ મખાના ઉત્પાદનમાં ભારતનો આશરે કેટલો હિસ્સો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, 80% હિસ્સો જે છે તે રહેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિશેલ બેન્ટહોર્સ અવકાશમાં જનાર પ્રથમ વ્હીલચેર બાઉન્ડ વ્યક્તિ બની છે, તો તેઓ કયા રોકેટ દ્વારા અવકાશમાં યાત્રા કરી? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, ન્યૂ શેફર્ડ દ્વારા છે તેમણે આ અવકાશમાં યાત્રા કરી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, સંજીવ કુમારને। ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલી લાડો લક્ષ્મી યોજના કયા રાજ્યની છે? તો જવાબ આવશે ઓપ્શન બી, હરિયાણા રાજ્યની છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની સૌપ્રથમ સમર્પિત ફોરેસ્ટ યુનિવર્સિટી ક્યાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગોરખપુર ખાતે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતે રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશનમાં દેશમાં પ્રથમ સ્થાન કયા આંકડા સાથે મેળવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 5 લાખના આંકડા સાથે। ત્યારબાદ તાજેતરમાં જ ભારત સરકારે કુલ કેટલી નવી એરલાઇન્સ છે તેને મંજૂરી આપી છે? તો જવાબ આવશે 3 જેટલી એરલાઇન્સને। ત્યારબાદ ટેસ્ટ એટલાસ ગ્લોબલ ફૂડ સિટી રેન્કિંગ 2025-26 મુજબ વિશ્વનું શ્રેષ્ઠ ફૂડ શહેર કયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, નેપલસ। ત્યારબાદ ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 અનુસાર ગુજરાતે વર્ષ 2030 સુધીમાં કેટલી રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 100 ગીગાવોટ। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે મહારાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, લખનઉ ખાતે। ત્યારબાદ નાસાનું માવેન મિશન કયા ગ્રહના અભ્યાસ માટે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, મંગળના અભ્યાસ માટે। કે પ્રથમ ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, છત્તીસગઢ ખાતે છે આનું આયોજન કરવામાં આવશે। ત્યારબાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર કુલ કેટલા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કુલ 6 ક્ષેત્રોમાં છે આને આપવામાં આવતા હોય છે। ત્યારબાદ 98માં એકેડમી એવોર્ડ એટલે કે ઓસ્કર એવોર્ડ 2026 માટે ભારત તરફથી કઈ ફિલ્મને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, હોમ બાઉન્ડને। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ત્રણેય મુખ્ય મોટી બિલાડીઓ સિંહ, વાઘ અને દીપડો કુદરતી રહેઠાણમાં એકસાથે જોવા મળતું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, ગુજરાત રાજ્ય। ત્યારબાદ ઇન્ડિયન મિલિટરી એકેડમી દહેરાદૂનમાંથી સ્નાતક થનાર
પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન એ સાંઈ જાદવ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અરવલ્લીની વ્યાખ્યા અંગે વિવાદ ઊભો થવાનું મુખ્ય કારણ કયું માપદંડ હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી 100 મીટરની લઘુત્તમ ઊંચાઈ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગાંધીનગરના કયા સર્કલ પર તાજેતરમાં જ અટલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઓપ્શન સી 3 સર્કલ ઉપર છે તે જે અટલજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. ત્યારબાદ નવા કાયદા હેઠળ ગ્રામીણ પરિવારોને ઓછામાં ઓછા કેટલા દિવસની કાયદાકીય રોજગારી ગેરંટી મળશે? તો જવાબ આવશે ઓપ્શન ડી 125 દિવસની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પાર્વતી અરગા પક્ષી અભયારણ્યને કયા રાજ્ય ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આ ઉત્તર પ્રદેશ રાજ્યનું અભયારણ્ય છે જેને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયું છે. કે તાજેતરમાં પૂના દ્વારા ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી છે. તો જવાબ આવશે ઓપ્શન સી નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આ જે છે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને જે છે લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો કેટલામો હપ્તો જારી કર્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ 21મા નંબરનો હપ્તો છે તે જારી કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની કઈ સંસ્થાને યુએનના એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે નામાંકિત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આઈઆઈટી મદ્રાસને. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કયા સ્થળે ડિજિટલ ઇન્ડિયા જમીન વ્યવસ્થાપન અને આપત્તિ વ્યવસ્થાપન પર 2 દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી ગાંધીનગર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત પુખ્ત અવસ્થામાં પહોંચનાર પ્રથમ ભારતીય ચિત્તો કયો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ મુખી નામનો ચિત્તો રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વમાં સૌપ્રથમ વખત ફિશિંગ કેટ જોવા મળી છે તે કયા રાજ્યમાં આવેલ છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી રાજસ્થાન રાજ્યમાં આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના કયા શહેરમાં 100 મીટરથી વધુ ઊંચી અને 38 ઇમારતોને છે બાંધકામ માટેની મંજૂરી આપવામાં આવી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે અમદાવાદ શહેરમાં છે મંજૂરી આપવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ટાટા ગ્રુપ અને એરબેસે કયા સ્થળે ભારતમાં સૌપ્રથમ ખાનગી ક્ષેત્રની હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી બેંગલુરુ ખાતે છે આની શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત બિગ બેશ લીગમાં જે છે જોડાનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ બન્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આર અશ્વિન છે તે પ્રથમ ક્રિકેટર બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા મંત્રાલયે દેશની પ્રથમ રાષ્ટ્રીય ભૂ ઉષ્મીય ઉર્જા નીતિ શરૂ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા છે આ નીતિ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશના વડાપ્રધાનની આત્મકથાની પ્રસ્તાવના લખી છે? તો જવાબ આવશે ઇટલીના જે છે વડાપ્રધાન છે તેની આત્મકથાની પ્રસ્તાવના વડાપ્રધાન દ્વારા લખવામાં આવી છે જે મિત્રો ઇટલીના વડાપ્રધાન છે જોર્જિયા મેલોની
તેની આત્મકથાની જે પ્રસ્તાવના છે તે આપણા વડાપ્રધાન દ્વારા લખવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓ અને જે પેન્શનકારો માટે છે ડીએ અથવા ડીઆર માટે કેટલા ટકાનો જે છે વધારો કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 3% વધારો છે તે કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત સરકારના પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના અહેવાલ મુજબ જોઈએ તો દેશના ટોચના 15 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના કેટલા જિલ્લાઓ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ગુજરાતના એક પણ જિલ્લાનો સમાવેશ છે આમાં કરવામાં આવેલો નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આર્થિક સ્વતંત્રતા સૂચકાંક 2025માં ભારત વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમ ઉપર છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી 128માં ક્રમ ઉપર ભારત રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણ T20 રેન્કિંગમાં 14 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ ધરાવતો ખેલાડી બન્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે અભિષેક શર્મા બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં ગુજરાતની કઈ નગરપાલિકાએ અ વર્ગની નગરપાલિકામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ તાપી નગરપાલિકાએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ ત્યારબાદનો આપણો પ્રશ્ન જોઈએ તો ભારત કયા પાડોશી દેશ સાથે ઓક્ટોબર 2025ના અંત સુધીમાં નિયુક્ત સ્થળો વચ્ચે સીધી વિમાન સેવાઓ ફરી ચાલુ કરશે? તો જવાબ આવશે ચીન દેશ સાથે છે ફરીથી વિમાન સેવાઓ છે ચાલુ કરવાનો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારત અને બીજા કયા દેશે 11થી લઈને 23 નવેમ્બર દરમિયાન યોજાનારી પ્રથમ મહિલા T20 ક્રિકેટ ફોર ધ બ્લાઇન્ડ વર્લ્ડ કપનું સંયુક્ત રીતે આયોજન કરશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી શ્રીલંકા દેશ સાથે. મિત્રો ભારત અને શ્રીલંકા સંયુક્ત રીતે છે આ બ્લાઇન્ડ T20 ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન આગામી 11થી 23 નવેમ્બર દરમિયાન કરવાનું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત એ તેની પ્રથમ પ્રસારણની તારીખ ને છે કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો જવાબ આવશે તાજેતરમાં જ છે 11 વર્ષ છે તેને પૂર્ણ થયા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ 2025માં નિશાંત કુમાર અને સિમરન શર્માએ અનુક્રમે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે મિત્રો બંને છે ગોલ્ડ મેડલ છે તે જીત્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા ક્રાઇમ ઇન ઇન્ડિયા 2023 રિપોર્ટ અનુસાર એકંદરે ગુનાઓમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ 7.2% વધારો છે તે ગુનાઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ISSF જુનિયર વર્લ્ડ કપ 2025માં મેડલ ટેલીમાં ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ભારત પ્રથમ ક્રમ ઉપર છે આમાં રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 2025નો જે નોબેલ પુરસ્કાર જાહેરાત કરવામાં આવ્યો છે તેમાં 2025નો ફિઝિયોલોજી અથવા તો મેડિસિનનો નોબેલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપયુક્ત બધાને એટલે કે ફ્રેડ રેમ્સડેલને, મેરી ઇબ્રુકોવ અને સિમોન સાકાગુચી આ ત્રણને છે તે મેડિસિનનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના હસ્તે ગાંધીનગર ખાતેથી રાજ્યમાં પ્રથમવાર ફોરેસ્ટ સોઇલ હેલ્થ કાર્ડનું વિમોચન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી મુળુભાઈ બેરાના હસ્તે છે આનું જે છે વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે રાજ્યભરમાં ક્યાંથી ક્યાં સુધી વિકાસ સપ્તાહની ઉજવણી યોજાઈ રહી છે? તો જવાબ આવશે ઓપ્શન સી 7થી લઈને
15 ઓક્ટોબર દરમિયાન છે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કઈ મહિલા ક્રિકેટરના નામ પરથી વિશાખાપટ્ટનમ સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ રાખવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ મિતાલી રાજના નામ ઉપર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2025નો ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ઉપયુક્ત બધાને, એટલે કે જ્હોન ક્લાર્ક, મિચેલ ડેફોરેટ ને જ્હોન માર્ટિન્સને છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત માહિતી આયોગ દ્વારા ક્યાંથી ક્યાં સુધી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે? તો જવાબ આવશે 5 થી લઈને 12 ઓક્ટોબર દરમિયાન છે આની ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં માય ભારત મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા છે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર છે તે કોને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી ઉપયુક્ત બધાને, એટલે કે સુસુમો કિતાગાવા, રિચર્ડ રોબિન્સન અને ઓમર એચ યાગીને છે આ ત્રણ વ્યક્તિઓને છે જે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. કે તાજેતરમાં કોણે ગાંધીનગર ખાતે નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા સંકલિત રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અભિયાન આપકી પૂંજી આપકા અધિકાર શરૂ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે નિર્મલા સીતારમણ છે તેમના દ્વારા છે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાં નમો સેમિકન્ડક્ટર લેબોરેટરી સ્તરની સ્થાપવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે આઈઆઈટી ભુવનેશ્વર ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશના લેખક લાસ્લો કાસ્બના હોર્કાઈને છે 2025 માટેનો સાહિત્યનો નોબેલ પુરસ્કાર છે એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી હંગેરી દેશના જે લેખકને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાંથી કોણ પ્રથમવાર મિસિસ યુનિવર્સ બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન ડી શેરી સિંહ છે તે પ્રથમ વખત છે મિસિસ યુનિવર્સ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં GSL દ્વારા નિર્મિત 8 અદમ્ય ક્લાસ ફાસ્ટ પેટ્રોલ જહાજોની શ્રેણીમાં બીજું જહાજ ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ થયું તો તેનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો તેનું નામ છે ઓપ્શન બી અક્ષર તેનું નામ રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે વર્ષ 2025 માટેનો નોબેલ શાંતિ પુરસ્કાર છે તે કોને આપવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ મારિયા કોરિના મચાડો છે તેને છે શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપવા માટે 9 અને 10 ઓક્ટોબર 2025 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી મહેસાણા ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય પર્પલ ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી ગોવા રાજ્યમાં છે આનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કયા રાજ્યમાં દેશના સૌથી મોટા સાબર ડેરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી હરિયાણા ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રના પ્રથમ ભાવને ઉજાગર કરતી અનોખી પ્રસ્તુતિ મેરા દેશ પહેલે નો ગુજરાતમાં પ્રથમ શો ક્યાં યોજાયો?
તો જવાબ આવશે ઓપ્શન બી ગિફ્ટ સિટી ખાતે છે આ પ્રથમ શો છે આનો યોજાનો હતો. ત્યારબાદ ભારતના પ્રથમ સેમી કંડક્ટર ઇનોવેશન મ્યુઝિયમનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઓપ્શન એ હૈદરાબાદ ખાતે. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠનો 71મો પદવીદાન સમારોહમાં કોણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે. દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ગુજરાતની મુલાકાત દરમિયાન જૂનાગઢના કયા સમુદાય સાથે તેમણે મુલાકાત કરી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી સિદ્દી સમુદાય સાથે છે તેમણે મુલાકાત કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટિવ ઓન્કોલોજી રિસર્ચ એન્ડ કેર સેન્ટર એટલે કે IORCC ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ ગોવા ખાતે છે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025માં કઈ ફિલ્મે સૌથી વધારે 13 જેટલા એવોર્ડો જીત્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી લાપતા લેડી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોણે તેમની સ્પોર્ટ્સ એથ્લેટિક બ્રાન્ડ 10XU લોન્ચ કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ સચિન તેંડુલકરે છે આ જે છે તેની સ્પોર્ટ્સ બ્રાન્ડ છે લોન્ચ કરી છે. ત્યારબાદ ભારતને કેટલી વાર સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પરિષદમાં સભ્યપદ મળ્યું છે? તો જવાબ આવશે 7મી વખત છે તેમને સભ્યપદ મળ્યું છે. ત્યારબાદ દેશના પ્રથમ સહકારી મલ્ટીફીડ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ઉદ્ઘાટન છે તે ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે ઓપ્શન ડી મહારાષ્ટ્ર ખાતે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાને સ્વચ્છતા હી સેવા 2025 માટે શ્રેષ્ઠ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી અમદાવાદ શહેરને. ત્યારબાદ કોંકણ કવાયત ભારતીય નૌકાદળ અને કયા દેશની નેવી વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત છે? તો જવાબ આવશે યુકેની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય સ્કોશ ખેલાડી શ્રેયા ચિન્નપ્પાએ તેનું કેટલામું પ્રોફેશનલ સ્કોશ એસોસિએશન ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે 11મા નંબરનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર ઇન્ડેક્સની 38મી એડિશનના રેન્કિંગમાં ગિફ્ટ સિટીએ છે 3 સ્થાનની છલાંગ લગાવી કેટલામું સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી 43મું સ્થાન છે તેમણે જે છે તે મેળવ્યું છે. ત્યારબાદ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025ના તાજેતરના રેન્કિંગ મુજબ ભારતીય પાસપોર્ટનો ક્રમ હવે કેટલામો છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 85મો ક્રમ છે. મિત્રો તાજેતરમાં ત્રીજા ક્વાર્ટરનું છે જે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જે છે ભારતનો ક્રમ 85મો રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ગોવાની મહત્વાકાંક્ષી કલ્યાણકારી કાર્યક્રમ મહાજે ઘર જે યોજના છે તેને શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી અમિતભાઈ શાહ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકારના નવા પરિપત્ર મુજબ કોના ઉપયોગ ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે છે કરી શકાશે નહીં? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી રેશન કાર્ડનો ઉપયોગ હવે મિત્રો છે તે દસ્તાવેજ કે રહેઠાણના પુરાવા તરીકે છે હવે કરી શકાશે નહીં. ત્યારબાદ 11મી ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2025નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી ચંદીગઢ ખાતે છે આનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટરી એકાટની તાજેતરમાં આવેલી રેન્કિંગમાં ભારતીય વાયુસેના છે તે કયા સ્થાન ઉપર છે? તો જવાબ આવશે ઓપ્શન સી 3જા ક્રમ ઉપર રહી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યના સહકાર વિભાગે છે આભાર લેખન અભિયાન અંતર્ગત 1,11,00,000થી વધુ પોસ્ટકાર્ડ સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત સરકારે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે વી રાઇસ પહેલ છે તે શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી
નીતિ આયોગ દ્વારા છે આ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ક્યાં સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, વર્ષ 2027 સુધીમાં છે કાર્યરત થવાની અપેક્ષા રાખવામાં આવેલી છે. કે ગુજરાતના સૌથી યુવા વયે નાયબ મુખ્યમંત્રી બનનાર કોણ છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન એ આવશે, હર્ષ સંઘવી છે. તેઓ સૌથી યુવા વયે છે નાયબ મુખ્યમંત્રી બન્યા છે ગુજરાત રાજ્યના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે 4 દિવસીય આદિવાસી કલા પ્રદર્શન સાયલન્ટ કન્વર્ઝેશન ફ્રોમ માર્જિન્સ ટુ ધ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, નવી દિલ્હી ખાતે છે આનું આયોજન છે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભૂતપૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતો માટે નાણાકીય સહાયમાં કેટલા ટકાનો વધારો કરાયો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 100%નો વધારો કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે દીપાવલીના અવસરે 26 લાખથી વધુ તેલના દીવાઓ પ્રગટાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, અયોધ્યા ખાતે છે આ 26 લાખથી વધુ દીવાઓ પ્રગટાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હિન્દી સિનેમાના જાણીતા કોમેડિયન અભિનેતા ગોવર્ધન અસરાણીનું કેટલા વર્ષની વયે જે છે હોસ્પિટલમાં નિધન થયું હતું? તો જવાબ આવશે 84 જે છે વયે છે તેઓનું તાજેતરમાં જ નિધન થયું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતે કયા દેશના નાગરિકો માટે મફત ઈ વિઝા આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે મોંગોલિયા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં હથિયાર બનાવતી પ્રથમ ફેક્ટરી કયા જિલ્લામાં બનાવવામાં આવી રહી છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, રાજકોટ જિલ્લામાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સનાએ ટાકાચી કયા દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા છે? તો જવાબ આવશે ઓપ્શન સી, જાપાન દેશના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય નૌકાદળ અને કોની વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય નૌકા જે છે કવાયત યોજાશે? તો જવાબ આવશે દક્ષિણ કોરિયા સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત અને બીજા કયા દેશે રામાનુજન જુનિયર રિસર્ચ પ્રોગ્રામ શરૂ કર્યો છે? તો જવાબ આવશે ભારત અને યુકે વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જેવલિન થ્રોવર નીરજ ચોપડાને છે દિલ્હીમાં આયોજિત એક સમારોહમાં ભારતીય સેનામાં કઈ માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, લેફ્ટનન્ટ કર્નલ તરીકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જે મેક્સ 2025 ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી કવાયત છે? તો જવાબ આવશે ભારત અને જાપાન દેશ વચ્ચે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતનું સૌપ્રથમ 12 માળનું ઊંચું અને આધુનિક મોડલ સ્માર્ટ પોલીસ સ્ટેશન કમ રેસિડેન્સી ક્યાં બનાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, ગાંધીનગર ખાતે છે આ બનાવવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના 53માં જે છે મુખ્ય ન્યાયાધીશ કોણ બનશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે, જસ્ટિસ સૂર્યકાંત છે તેઓ ભારત દેશના 53મા નંબરના મુખ્ય ન્યાયાધીશ બનવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ છે તે મળ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, સુનિલ અમૃતને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા ગાંધીનગરમાં ધારાસભ્ય ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, અમિત શાહ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ બેંકને ન્યુયોર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય પ્રકાશન ગ્લોબલ ફાઇનાન્સ દ્વારા વર્લ્ડ્સ બેસ્ટ કન્ઝ્યુમર બેંક 2025ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, એસબીઆઈ બેંકને છે સન્માનિત કરાઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતમાં આયોજિત થનાર 2025 જુનિયર હોકી વર્લ્ડ કપમાંથી કયા દેશે સત્તાવાર રીતે પોતાનું નામ
પાછું ખેંચી લીધું છે? તો જવાબ આવશે ઓપ્શન બી પાકિસ્તાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાંચીમાં યોજાયેલી સાઉથ એશિયન એથ્લેટિક્સમાં ગુજરાતના રુચિત મોરીએ કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ ગોલ્ડ મેડલ છે તેમણે જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ એટલે કે એશિયનનો 11મો સભ્ય દેશ કોણ બન્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી પૂર્વ તિમોર છે તે 11મો સભ્ય દેશ છે. આ એશિયન જે છે જે તેનો બન્યો છે સભ્ય દેશ. ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળે 14 ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સૂર્યપૂર્ણ એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી મહેસાણા ખાતે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન સી મનોજકુમાર દાસની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઓડિશાની 16 વર્ષીય વેટલિફ્ટર પ્રીતિ સ્મિતા ભોય એ થર્ડ એશિયન યુથ ગેમ્સ 2025માં કઈ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે 44 કિલોગ્રામની કેટેગરીમાં. ત્યારબાદ બાદનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં બહારના વાહનો પર ગ્રીન ટેક્સ છે તે લાગુ કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ઉત્તરાખંડ રાજ્યમાં છે હવે ગ્રીન ટેક્સ છે લાગુ કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રપતિ મુર્મુ ભારતના કયા ક્રમના રાષ્ટ્રપતિ છે કે જેમણે 2 વાર ફાઇટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હોય? તો જવાબ આવશે ઓપ્શન ડી તે એવા પહેલા રાષ્ટ્રપતિ છે જેમણે જે છે ફાઇટર એરક્રાફ્ટમાં 2 વાર ઉડાન ભરી હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બહેરીનમાં યોજાયેલી 2025 એશિયન યુથ ગેમ્સમાં કબડ્ડીની જે છે બોયઝ એન્ડ ગર્લ્સ બંનેની જે સ્પર્ધામાં ભારતે કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે ભારતે છે આમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા રાજપીપળા ખાતે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદી દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટે ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ હેઠળ શૈક્ષણિક સંસ્થાની શ્રેણીમાં પ્રથમ વિજેતા શાળા કઈ છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે પાલજ પ્રાથમિક શાળા જે ગાંધીનગરમાં આવેલી છે તેને છે આ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ હેઠળ છે શૈક્ષણિક સંસ્થાની શ્રેણીમાં જે છે વિજેતા જાહેર કરાઈ હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોના દ્વારા ઉત્તર પ્રદેશના ઇન્દિરાપુરમ સ્થિત યશોદા મેડિસિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી દ્રૌપદી મુર્મુ દ્વારા છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ છે તે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે જસ્ટિસ રંજના જે છે પ્રકાશ દેસાઈ છે તેને છે 8મા કેન્દ્રીય પગાર પંચના અધ્યક્ષ છે તે નિયુક્ત કરવામાં આવ્યા છે.